બહારનું જમવાના શોખીનો માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં બન્યો છે। શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જોન્સ પિઝામાં અનલિમિટેડ ભોજનનો આનંદ લેવા ગયેલા એક ડોક્ટરના પિઝામાંથી વાળ નીકળ્યો। આ બાબતે ડોક્ટરે રેસ્ટોરન્ટ સંચાલકો સામે રોષ પ્રગટ કરી કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ કરી છે। શાહીબાગમાં રહેતા ડોક્ટર ધ્રુવ પટેલ તેમના મિત્રો સાથે વિલિયમ જોન્સ પિઝામાં જમવા ગયા। તેમણે પહેલા સેલેડ ખાધું, બાદમાં પિઝા ઓર્ડર કર્યા। જેવો પહેલો માર્ગરીટા પિઝા ટેબલ પર આવ્યો તે ખાવા જતાં તેમાં મોટો વાળ હતો। સ્વચ્છતાના અભાવે ડોક્ટરે તાત્કાલિક તે પિઝા પડતો મૂકી સંચાલકોને જાણ કરી। ડોક્ટર ધ્રુવ પટેલે આરોપ લગાવ્યો કે જ્યારે મેં કર્મચારીઓને પિઝામાં વાળ હોવાની ફરિયાદ કરી ત્યારે તેમણે માત્ર પિઝા બદલી આપવાની વાત કહીને સંતોષ માન્યો। મેનેજર સાથે વાત કરવાની માંગ કરી તો કર્મચારીઓ એકબીજા પર ખો આપતા રહ્યા અને મેનેજરે પણ કોઈ યોગ્ય પ્રતિસાદ ન આપ્યો। શાહીબાગમાં રહેતા ડોક્ટર ધ્રુવ પટેલ તેમના મિત્રો સાથે વિલિયમ જોન્સ પિઝામાં જમવા ગયા। તેમણે પહેલા સેલેડ ખાધું, બાદમાં પિઝા ઓર્ડર કર્યા। જેવો પહેલો માર્ગરીટા પિઝા ટેબલ પર આવ્યો તે ખાવા જતાં તેમાં મોટો વાળ હતો। સ્વચ્છતાના અભાવે ડોક્ટરે તાત્કાલિક તે પિઝા પડતો મૂકી સંચાલકોને જાણ કરી। ડોક્ટર ધ્રુવ પટેલે આરોપ લગાવ્યો કે જ્યારે મેં કર્મચારીઓને પિઝામાં વાળ હોવાની ફરિયાદ કરી ત્યારે તેમણે માત્ર પિઝા બદલી આપવાની વાત કહીને સંતોષ માન્યો। મેનેજર સાથે વાત કરવાની માંગ કરી તો કર્મચારીઓ એકબીજા પર ખો આપતા રહ્યા અને મેનેજરે પણ કોઈ યોગ્ય પ્રતિસાદ ન આપ્યો।